હેલો મિત્રો, કેમ છો બધા મારો યુટ્યુબ ફેમિલી? તો પહેલાં તો બધાને જય સિયારામ, જય બજરંગબલી. બધા મસ્ત હશે એવી શુભેચ્છા પાઠવું છું મેં. તો તમારા માટે એક જોરદાર ચેનલ ખોલી છે મેં, ગણેશ મ્યુઝિક ઓફિશિયલ. તો તમે ગણેશ મ્યુઝિક ઓફિશિયલને એની સબસ્ક્રાઈબ કરી હોય તો અત્યારે કરી લેજો, કારણ કે તમારા માટે નવા નવા અંદાજમાં મારા બ્લોગ વિડીયો આવતા રહેશે. હું કઈથી શું કરું, કઈથી કઈ જાઉં. તો મિત્રો, આજે અમે 2 જણ જઈ રહ્યા છીએ ગજાપુરા. કહેવાનો મતલબ મારી સાસરી મેં જઈ રહ્યો છું. આજે મેં ઘણા દિવસથી ગયા નથી, એટલે સાસરી જઈ રહ્યો છું. મારે ઘરેથી છે મારા ઘરવાળી પત્ની. ઘણા અમુક લોકો એમ કહેતા હતા કે પત્ની એમ નહીં, અને બાય રીત બોલવા પડે યાર. પત્ની આપણે તો દેશી માણસો યાર, કે ને મારો અવાજ ગમતો હોય તો કોમેન્ટ કરજો સાહેબ, કારણ કે મનોરંજનનો કલાકાર શું હોય તો મોજીલો સિંગર છું. તો 2 જણ જઈએ છીએ, અને આપણે ગામડિયા એટલે ગામડિયા જ યાર. એમાં આપણે સિટીની ફેશન ના કામ લાગે. આપણે ગામડામાં જેટલી જે કંઈક વાપરતા હોય એ જ વપરાય, એ જ શબ્દ વાપરવો પડે તો થાય. બરાબર છે? ગુજરાતી એટલે ગુજરાતી રીતે જ આપણે વાપરવાનું. તો બની રહેજો. મારા ઘરવાળી તૈયાર થઈ શકે કંઈક આમ તૈયાર થઈ ગઈ. હા ગુલાબભાઈ, આ તમારો નંબર છે ને જે જીઓનો ભાઈ હા 31 વાળું હા 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 ઓકે. રિચાર્જ કરાવી દો. આજે કાલે કરાવી દો, શું વાંધો પડે? મોડા કરાવો તો હું વાંધો પણ ચાલે, પણ આજે આ બધી પૈસામાં કડકી છે ને એટલે એમાં હું કે આ તમારો નંબર ભાઈ ઇન્કમિંગમાં છે, પછી કોલ બંધ થઈ જાય એટલે કહું છું. વાંધો નહીં. કાલે કરાવી દઈએ લગભગ 10 વાગે જેવું. સારું, નકર મોડા કરો તો સારું છે, મોડા સુધી થતું હોય તો. ના ના, કાલે થશે એવું છે. કાલે પૈસા ઉપડશે ને બેંકમાં થાય એટલે. સારું, કરાવી દેજો. હો, આપણે કઈથી બોલો? ગોધરાથી? ના ના ના, ગુજરાતી નહીં બોલતા, અમે અમદાવાદ. અમદાવાદથી બોલો ને? સારું, હા, થેન્ક યુ. ઓકે. તો મિત્રો, આ ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું, એટલે બ્લોગ ચાલુ હતો અને અમદાવાદથી ફોન આવી ગયો, કારણ કે આ ફોનમાં રિચાર્જ નહીં. એટલે એ પણ મારા નામે છે, અને બીજો એક ફોન છે એ પણ મારા નામે છે. તો અક્ષયભાઈને લોટરી લાગી તો ફોન આવ્યો એટલે બહુ ખુશ થઈ ગયો કે એનો ફોન છે ને. એટલે મેડમને ફોન કરી લો, તે મેડમને વાત કરી લીધી. તો મિત્રો, મેડમનો ફોન મારી પર આવી ગયો, અને આ ફોનમાં રિચાર્જ નહીં. એટલે રિચાર્જ અમે જોણી નહોતા કરાતા, કારણ કે આ છોકરાની શાળા ભણવાવાળા છે ને. એટલે તો અમે હવે તૈયાર થઈ ગયા છીએ ગજાપરા જવા માટે. આપણે કઈ જવાના? ગજાપરા? કઈ તાર પિયરમાં? આજે નહીં થાય, કાલની વાત કરી મેડમને, કાલે થશે હો રિચાર્જ. તો મેડમનો પણ ફોન આવી ગયો. તો બન્યા રહીજો, આગળનો નજારો ગજાપરા. તો મારા ઘરથી નીકળીએ એટલે આવો નજારો આવે છે. રસ્તામાં શું શું આવે તમને કહેતે છે. મારા ઘરથી મેં નીકળ્યું એટલે આવી છોરીઓ ભેગી થાય છે વાટે. આખી છોરી છે. दोस्तों, આજે हमारा गांव का नज़ारा हो जो, અને अभी हमें गांव में आए तो फिलहाल हजू गजापरा नहीं આવ્યું. દોસ્તો, ખડપા ગામનો નજારો છે મિત્રો, જોઈ રહ્યો ખડપા ગામનો નજારો. અને આપણે ગાડી છે મોટી પિકઅપ છે, પણ આ ગાડી તો આપણે 2 વ્હીલર જ છે. હમણાં આપણે સમય આવશે તે ઘડી આપણે ગાડી લઈશું. બરાબર છે? મોટી ગાડી લઈશું. એ પણ તમને બ્લોગ મેં હવે કહેવાનો મતલબ આ ગુલાબ બારિયા તમારા માટે ગણેશ મ્યુઝિક બ્લોગ કોઈ દિવસ બંધ નહીં રાખે. ગમે તેવી આફત છે, પણ તમારા માટે સાંજે 6 વાગે બ્લોગ આવી જશે. તમારે ખાલી જોવા તૈયાર રહેવાનું. મારી હારી મેં પહોંચવાની થોડી વાર છે આવું. તો હવે ફિલહાલ મારા સસરાને અહીંયા કઈ છે એ ખબર નહીં આપણને, પણ જઈને તમને બતાવીશ મેં. બરાબર? થોડી ઘણી. તો આ ગજાપુરા દુકાન, કોઈ તમે આ દુકાન ઓળખતા હોય તો કોમેન્ટ કરી દો. ગજાપુરા પર્વત શેઠની દુકાન છે આ. બરાબર? તો દુકાને વેફર લેવા ગઈ છે. બરાબર? તો બન્યા રહીજો, શું લાવે છે હું ખરોડા. કઈ છે જા લઈ જવાનું લે મિત્રો. અહીંયાની ફોઈ છે, જુઓ
and poison me and po. Ready? ભૂદ્રો નાંગરો છે એમાં ભૂદ્રો નીકળી બધી ચાલો ઓને મળો દોસ્તો આ છોકરો કોણ છે તમે કોમેન્ટમાં કહેજો બરાબર એનું નામ છે હાર્દિક પટેલ હાર્દિક બારિયા હેલો હાર્દિક તો હાર્દિક મને ઓળખી ગયો છે હાર્દિક હાર્દિક કે હાર્દિક કેવું છે હાર્દિક હાર્દિક આ મારે ભત્રીજો થાય છે અને તમને કીધું હતું ને કે કઈ જગ્યા પર આજે આવ્યો છું એ જગ્યા પર છું આજે મેં બરાબર તારી સુનાયો લાયો તો કોમેન્ટ કરી દો તારા મોડો કેવું કરે લાયો હાર્દિક હસો લા હાર્દિક હસ્યો તો મિત્રો હાર્દિક માટે કોમેન્ટ કરી દો બરાબર પછી આ લોકો શું ખાવાનું બનાવે છે શું કરે છે તો આપણે પછી જોઈએ બરાબર ખુશી કરી આવ્યું છે ખોટી કોઈ કહે